નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કર્યું હતું. હવે આપણે જી તરફ આગળ વધવાનું છે. ZEE ગુજકેટના પણ થોડા ઘણા પ્રશ્નો આની અંદર લેતો જઈશ, એટલે ગુજકેટ લેવલે પણ તમને થોડુંક કામ લાગશે જ. ચેપ્ટર નંબર 2 12મા ધોરણનું ત્રિકોણમિતીય પ્રતિવિધેય. રાઈટ, તમને એની PDF આજે વોટ્સએપમાં મળી ગઈ છે સૂત્રોની, બરાબર. જે બુકના સૂત્રો હતા ને એની PDF મેં વોટ્સએપમાં મુકાવડાવી દીધી છે. એ સિવાય અમુક પ્રશ્નો, થોડાક સૂત્રો આપણે જોઈએ જે તમને ખ્યાલ તો હશે જ, આવડી જ જશે. આની સાબિતીઓ પણ છે, પણ હું સાબિતીમાં જઈશ તો આ વર્ષે 12મું પૂરું જ નહીં થાય, એટલે સાબિતીઓમાં નથી જતા. સાબિતી તમે જાતે પણ સાબિત કરી શકશો. અહીંયા આપણે છે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ ઓર માઇનસ સાઇન ઇન્વર્સ વાય. જો તમે પ્લસ લ્યો, માઇનસ ન લ્યો તો અહીંયા પ્લસ આવે. સિમ્પલ રૂલ છે. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ અંડર રૂટ ઓફ 1 માઇનસ વાય સ્ક્વેર પ્લસ વાય અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. પ્રશ્ન થાય છે એવા કેવી રીતે આવ્યું? રાઈટ, તો એના માટેનો એક રસ્તો છે કે તમે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર એ ધારી લો, આના બરાબર બી ધારી લો, એ પ્લસ બી ને એને સાઇન લગાવી દો, એટલે અહીંયા સાઇન લાગે, અહીંયા સાઇન લાગે. તો તમને સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય આવું સ્વરૂપ મળે, એટલે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો. સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. આપણા કિસ્સામાં આલ્ફા એટલે કોને સમજવાનો? સાઇન ઇન્વર્સ એક્સને. બીટા એટલે કોને સમજવાનો? સાઇન ઇન્વર્સ વાયને. રાઈટ, તો અહીંયા તમે જુઓ, આ સાઇન ઇન્વર્સ વાળો ભાગ છે, અહીંયા મેં સાઇન લખ્યું છે. તો અહીંયા તમને સાઇન આલ્ફા એટલે તો તમને ખબર પડી જાય, સાઇન આલ્ફા એટલે આપણા કિસ્સામાં એક્સ રહ્યો એ સાઇન ઇન્વર્સ એક્સ વાળો ભાગ થઈ જાય. અંડર રૂટ ઓફ કોસમાં કેવી રીતે કન્વર્ટ થાય? તો અંડર રૂટ ઓફ 1 માઇનસ વાય સ્ક્વેર બીટા. આલ્ફા બરાબર એક્સ છે અને બીટા બરાબર વાય છે. તમને ખબર પડી જાય કે કોસ બીટા એટલે કોસ વાય, પણ જો એને કન્વર્ટ કરવો હોય કોસ વાયને તો એ કેવી રીતે કન્વર્ટ થાય? સાઇનમાં સાઇન અંડર રૂટ ઓફ 1 માઇનસ વાય સ્ક્વેર થાય કે નહીં? થાય ને? ક્લિયર? કોસ વાય હોય તો સાઇન વાય હોય તો શું થાય? આપણી પાસે સાઇન વાય છે, સાઇન વાયનું કોસમાં કન્વર્ટ કેવી રીતે થાય? અંડર રૂટ ઓફ 1 માઇનસ વાય સ્ક્વેર. તો અહીંયા આવશે અંડર રૂટ ઓફ 1 માઇનસ વાય સ્ક્વેર. રાઈટ, એક દાખલો આપણે ગણશું આવો કે જેમાંની સાબિતી પણ આવી જાય છે, એટલે અત્યારે હું ડીપમાં નથી જતો. તો તમને ખબર પડી ગઈ અહીંયા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા વત્તા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. સાઇન આલ્ફા બરાબર અહીંયા એક્સ વાળા ભાગને સાઇન આલ્ફા વાળો ભાગ ગણી લ્યો, એટલે અહીંયા તમને એક્સ મળી ગયો. એક્સ અંડર રૂટ ઓફ 1 માઇનસ વાય સ્ક્વેર, આ કોસના લીધે અંડર રૂટ આવ્યા છે, બરાબર. અને પ્લસ વાય અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ બને. સિમ્પલ. રાઈટ, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ બને, જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ બને. બીજું સૂત્ર છે કોસ ઇન્વર્સ એક્સ પ્લસ ઓર માઇનસ કોસ ઇન્વર્સ વાય. તો ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન વિશે, એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય વિશે તમે થોડું ઘણું તો ભણી જ ગયા છો, એટલે આવું બધું ઇન્વર્સ શું કહેવાય તો તમને ખબર પડતી જશે, બરાબર. કોસ ઇન્વર્સ 1નો મતલબ કોઈ એવો નહીં કરે 1 અપોન કોસ વાય, એમ એ ખોટી રીત છે. મારા મતલબને સમજજો. કોસ ઇન્વર્સ એક્સ આને આવું નહીં લખવાનું 1 અપોન કોસ એક્સ, દેટ ઇઝ રોંગ. આ ખોટું છે, બરાબર. આવો મતલબ થતો જ નથી. એટલે તમે ભણ્યા જ છો એટલે તમને આનો ખ્યાલ હશે જ. તે કદાચ એકાદા વ્યક્તિના મગજમાંથી આવું નીકળી ગયું હોય. આનો મતલબ આવો નથી થતો. કોસ એક્સ આખાની માઇનસ 1 ઘાત હોય ને તો તમે 1 અપોન કોસ એક્સ લખો, દેટ ઇઝ વ્યાજબી. આ નોટ વ્યાજબી, બરાબર. તો હવે જુઓ, કોસ ઇન્વર્સ એક્સ પ્લસ ઓર માઇનસ કોસ હોય તો કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય? કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા. તો અહીંયા કોસ બંનેમાં આવે, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ થઈ જાય. આ યાદ હશે તમને. કોસ આલ્ફા પ્લસ બીટા આનું સૂત્ર શું થાય? તો કે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. રાઈટ, આ સૂત્ર થયું. તમે જોશો અહીંયા બંનેમાં કોસ કોસ છે, એટલે એક્સ અને વાય હોય તો અહીંયા એક્સ બની જાય, અહીંયા વાય બની જાય. તો એનો મતલબ એક્સ વાય ભેગા આવે. જો અહીંયા પ્લસ હોય તો ઉપર માઇનસ આવે. જો બંને અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવે. એટલે જો આ ઉપરનું ઉપરની યારે સમજવાનું, નીચેનું નીચેની યારે સમજવાનું, એટલે બે સૂત્રો ભેગા લખાઈ જાય. કોસ ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ વાય તો એક્સ વાય માઇનસ, હવે બંનેના સાઇન વાળા ભાગ 1 અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટ ઓફ 1 માઇનસ વાય સ્ક્વેર. આ સૂત્રો મગજમાં રાખજો. આના આધારિત આપણે દાખલાઓ ઘણા બધા ગણીશું. એટી રાઈટ, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ થઈ જાય, બાકી બધું એઝ ઇટ ઇઝ રહે. ત્રીજું સૂત્ર 2 સાઇન ઇન્વર્સ એક્સ. આ તો બહુ જ સરળ છે સાબિત કરવા માટે. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા ધારી લેવાના, એટલે 2 થીટાનું સૂત્ર થઈ જાય.
બરાબર. અને સાઇન 2 થીટાનું સૂત્ર શું થાય? 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. 2 sin થીટા એટલે x, બરાબર, અને કોસ થીટા એટલે અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો 2 sin ઇન્વર્સ x નું સૂત્ર શું કેટલું થયું? sin ઇન્વર્સ 2x અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તમને sin 2 થીટાનું આવડતું હોય ને તો આવડે જ, કારણ કે sin 2 થીટાનું શું થતું હતું? 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. 2 sin થીટા, sin થીટાની જગ્યાએ શું સમજશો? x, અને કોસ થીટા એટલે કેવી રીતે કન્વર્ટ થાય તો એ મને ખબર, અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કોસ થીટા કન્વર્ટ. ઘણે નહીં ખબર પડતી કેવી રીતે બને. તો જુઓ, તમે માની લો કે અહીંયા sin ઇન્વર્સ x છે એટલે અહીંયા sin માટે લખો sin x. sin ઇન્વર્સ આ વાળો ભાગ જે છે x, એના બરાબર થીટા લઈ લો તો x બરાબર sin થીટા લઈ લો, તમે જે લ્યો એ. અહીંયા ધારી લો કે x છે, ખૂણો થીટા છે, તો અહીંયા 1 થાય. તો અહીંયા કેટલું થાય? અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આપણે બધા જાણીએ છીએ. ના, sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, ભૂલ થઈ. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે x અને આ 1, અહીંયા કેટલું થાય? અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. થાય કે ન થાય? તો જુઓ, કોસ એટલે શું થાય? પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એ સેટ થઈ જાય. ક્લિયર? ઓકે, જેટલું વધારાનું છે ને એ હું બોક્સ બનાવી દઉં છું, આટલું વધારાનું. ક્લિયર? બીજું 2 cos ઇન્વર્સ એટલે cos 2 થીટાનું સૂત્ર શું થાય? 2 cos વર્ગ x માઇનસ 1 એવું થાય કે નહીં? એટલે ઇન્વર્સમાં લખો તો x સ્ક્વેર લખાય. cos ઇન્વર્સ 2x સ્ક્વેર માઇનસ 1. અહીંયા તમે એવું લખી શકો કે sin ઇન્વર્સ 1 માઇનસ 2x સ્ક્વેર, બરાબર, એવું પણ લખી શકો, એમાં કંઈ ખોટું નથી. હવે sin ઇન્વર્સ x, sin ઇન્વર્સ x બરાબર, પહેલાં આ છેલ્લે જોઈએ સૂત્ર, અહીંયા જતા રહીએ. તો tan 2 થીટાનું સૂત્ર શું થતું હતું? 2 tan થીટા વાળો ભાગ હોય, 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. અહીંયા એ જ છે, પણ એ tan ઇન્વર્સ x છે. 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. જેવું તમે tan 2 થીટાનું સૂત્ર લખતા હતા 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા, આવું જ ઇન્વર્સમાં પણ 2 tan ઇન્વર્સ x. થીટાની જગ્યાએ tan ઇન્વર્સ, tan નીકળી ગયા. અહીંયા શું આવશે? tan ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. ધેટ્સ ઇટ. બધું એનું એ જ છે, ખાલી ઇન્વર્સ ક્યાં ગોઠવાય છે એ જોવાનું. આની સાબિતી પણ બહુ જ સરળ હોય છે. બીજું તમને આ ખબર હતી કે sin 2 થીટાનું સૂત્ર શું થતું હતું? ટેનના સ્વરૂપમાં 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા, આવું થતું હતું. આના આધારે તમે થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x મૂકો એટલે 2 tan ઇન્વર્સ x, અહીંયા 2 sin ઇન્વર્સ x ન થાય, ખાસ ધ્યાન રાખજો. 2 tan ઇન્વર્સ x, કારણ કે tan થીટા કાઢવો છે તો અહીંયા કન્વર્ટ શેમાં થઈ ગયો? sin. tan આ બાજુ આવ્યા, sin આ બાજુ, એના જેવું જ છે. sin ઇન્વર્સ કેટલું થઈ જશે? 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. રાઈટ? તો 2 tan ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આવું નવું આની અંદર 2 tan ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. આપણે જાણી જ છીએ કે cos 2 થીટાનું ટેનના સ્વરૂપમાં સૂત્ર શું થાય? તો કે 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. છે કે નહીં? બસ ત્યાર પછી હવે 10 ને આવે એટલે 2 tan ઇન્વર્સ x લખાય. tan થીટાની જગ્યાએ x લ્યો, આટલું સાદું રૂપ આપો ખાલી એટલે તમને ક્લિયર થઈ જશે, બરાબર. હવે 8મું જોઈએ. તો આ તો કોઈ ગોખવું જ નહીં જરાય ભૂલથી, આ તો બહુ જ ઇઝી છે આટલું. જો તમને sin ઇન્વર્સ x આપે તો કોસમાં કેટલું થાય? sin ઇન્વર્સ x એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, x સામેની બાજુ આ કર્ણ, તો અહીંયા શું હશે? રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. કોસ ઇન્વર્સ કેટલા થાય? પાછળની બાજુ છેદમાં કર્ણ, રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં 1 એટલે રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. સમજો, sin ઇન્વર્સ x સામેની બાજુ છેદમાં કર્ણ, cos ઇન્વર્સ x, cos ઇન્વર્સમાં આપણે પાછળની બાજુ છેદમાં કર્ણ આવે એટલે રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર થઈ જાય. ડિવાઇડેડ બાય 1. tan ઇન્વર્સ એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે x ના છેદમાં અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. રાઈટ? પછી શું છે? કોટ ઇન્વર્સ. તો કોટ ઇન્વર્સ એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં x. સેક ઇન્વર્સ એટલે કર્ણના છેદમાં પાછળની બાજુ, એવું થાય કે નહીં? 1 અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. પછી કોસેક ઇન્વર્સ x એટલે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે 1 બાય x. તો sin ઇન્વર્સ x હોયની જગ્યાએ તમે આમાંથી કોઈ પણ વસ્તુ લખી શકો, તમને જે ઈચ્છા પડે એ તમે લખી શકો. આ સૂત્રો મેં તમને પીડીએફમાં નથી આપ્યા, બરાબર છે. આ અત્યારે મેં તમને લખાવું છું, એટલે તમે લખજો અને પ્રેક્ટિસ કરજો. આના આધારિત દાખલાઓ આપણે ગણીશું. ક્લિયર? ચાલો ત્યાં હવે આપણે દાખલાઓ તરફ આગળ વધીએ છીએ. બાકી બહુ જાજુ કંઈ થિયરીમાં છે નહીં. અને એક વસ્તુ ફાઇનલ જ હોય કે 30 માર્ક્સનું જે 30 જે ક્વેશ્ચન પૂછ્યા, હવે તો 25 થઈ ગયા. એની અંદર તમારે JEEની અંદર એક ક્વેશ્ચન આનો આવે છે, ફક્ત એક જ ક્વેશ્ચન. હજી સુધીનો રેકોર્ડ છે, ક્યારે બીજો ક્વેશ્ચન નથી મળ્યો, બરાબર. એક જ ક્વેશ્ચન હંમેશા પૂછતા હોય છે. તો આપણે આને લેફ્ટ નહીં કરીએ. ઘણા થાય એક જ ક્વેશ્ચન સાહેબ, પણ બધામાંથી એક જ હોય. એક વિકલન એવું જેમાં 2 પૂછે, સંકલનમાંથી 2 પૂછે, બાકી બધામાંથી એક જેવું જ હોય છે, કારણ કે 25 જ ક્વેશ્ચન હોય છે ને, બરાબર. ચાલો
તો હવે આપણે આગળ વધીએ. પહેલાં 30 ક્વેશ્ચન હતા. દાખલા તરફ જઈએ. શાંતિથી દાખલાને પહેલાં સાંભળજો, કેવા હું માંગે છે, પછી સોલ્યુશન આપજો. શરૂઆત હોય એટલે ધીમે ધીમે સોલ્વ થશે. શરૂઆતમાં થોડાક સહેલા એક્ઝામ્પલ પણ લઉં છું, પછી અઘરા તરફ જઈશું. અત્યારે કદાચ એવું બનશે કે આમાંથી 4-5 જણાને દાખલાઓ આવડી પણ જશે તરત ને તરત. ચાલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. રકમ અહીંયા લખું છું, ધ્યાન આપજો. શું છે રકમ? રકમ એવી છે, જો સાઇન ઇનવર્સ 1/3, જો સાઇન ઇનવર્સ 1/3 પ્લસ સાઇન ઇનવર્સ 2/3, સહેલેસ્ટ દાખલો, પ્લસ સાઇન ઇનવર્સ 2/3 બરાબર સાઇન ઇનવર્સ x હોય તો, બરાબર સાઇન ઇનવર્સ x હોય તો x બરાબર કેટલા? આવો પ્રશ્ન છે. સરળ છે, આવડે કે નહીં? આપણે સૂત્ર જોયું હતું ને, સૂત્ર આધારિત જ મૂક્યો છે ડાયરેક્ટ મેં. તો એ શું બનશે જુઓ, સાઇન ઇનવર્સ 1/3 પ્લસ સાઇન ઇનવર્સ 2/3 બરાબર સાઇન ઇનવર્સ x, આવું આપેલું છે. તો આપણે પહેલું જ સૂત્ર જોયું હતું, સૂત્ર જોયું એમાં સાઇન ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ y. આપણા કિસ્સામાં x એટલે કેટલા છે? 1/3. y એટલે કેટલા છે? 2/3. તો સૂત્ર શું હતું? અહીંયા આપણે ખબર પડી ગઈ, x બરાબર 1/3, y બરાબર 2/3 લેતા. જો કે x ની જગ્યાએ આપણે a લઈએ અને અહીંયા b લઈએ, નહીંતર વળી પાછું અહીંયા x છે એટલે બરાબર. તો સાઇન ઇનવર્સ a પ્લસ સાઇન ઇનવર્સ b, એનું સૂત્ર શું થાય? તો કે સાઇન ઇનવર્સ a √1 - b² પ્લસ b √1 - a². સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા બરાબર સાઇન ઇનવર્સ x. કિંમત મૂકો એની જગ્યાએ 1/3, તો અહીંયા તમને આવું મળશે 1/3 √1 - 2/3 નો વર્ગ પ્લસ b એટલે કેટલા છે? તો કે 2/3 √1 - 1/3 નો વર્ગ. આટલું સહેલું ગુચકેટમાં જ આવે, જીમાં આ ટોપિક કદાચ ન પણ આવે. હા, ક્યારેક એવું બને કે પેપર લેન્ધી થઈ જતું હોય ત્યારે આવા ક્વેશ્ચન આવી જાય, બરાબર. તો અહીંયા તમને શું મળશે જુઓ, સાઇન ઇનવર્સ 1/3, અહીંયા તમારો ભાગ શું બનશે? 1 - 4/9 પ્લસ 2/3 √1 - 1/9 બરાબર સાઇન ઇનવર્સ x. ઓકે, હવે શું બનશે? તો કે સાઇન ઇનવર્સ, ધ્યાન આપજો, સાઇન ઇનવર્સ 1/3 9 - 4 એટલે √5/9. આટલા બધા સ્ટેપ તમારે નહીં બતાવવાના એક્ઝામમાં. 9 - 1 એટલે 8/9 બરાબર સાઇન ઇનવર્સ x. રાઈટ. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે સાઇન ઇનવર્સ √5, અહીંયા 1/3 તો હતા, √5/9 નું વર્ગમૂળ 3 પ્લસ 2/3 8 નું વર્ગમૂળ 2√2 ભાગ્યા 9 નું વર્ગમૂળ 3 બરાબર સાઇન ઇનવર્સ x. ક્લિયર બધાને? તો એ તમને આવું મળે સાઇન ઇનવર્સ, અહીંયા 1 ગુણ્યા છે બરાબર √5, આવું મળશે સાઇન ઇનવર્સ √5/9 પ્લસ 4√2/9 બરાબર સાઇન ઇનવર્સ x. એટલે આવું થયું સાઇન ઇનવર્સ. 9 તો આપણો લસા આવી ગયો, √5 પ્લસ 4√2 ડિવાઇડેડ બાય 9 બરાબર સાઇન ઇનવર્સ x. હું તમને ઓપ્શન આપતો અહીંયા ભૂલી ગયો, ઓપ્શન દેવાના હતા તમને. ચલો કાંઈ વાંધો નહીં. સાઇન ઇનવર્સ કેન્સલ કરી શકો તો √5/4√2 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ x, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ √5 પ્લસ 4√2 ડિવાઇડેડ બાય 9. દેટ ઇઝ અવર આન્સર. ઓપ્શન અહીંયા લખી શકો હોય તો x બરાબર ખાલી જગ્યા અહીંયા લખી નાખીએ. ઓપ્શન એ પેલો આ જ લખી નાખીએ. કયા કયા ઓપ્શન આપ્યા છે? એક તમને આપ્યો 0, બીજો આપ્યો છે √5 - 4√2 ડિવાઇડેડ બાય 9, ત્રીજો આપ્યો છે √5 પ્લસ 4√2 ડિવાઇડેડ બાય 9, અને ડી એક પણ નહીં, બરાબર, એક પણ નહીં. યસ, ઓકે. તો આપણો જવાબ કયો આવ્યો? √5 પ્લસ 4√2 ડિવાઇડેડ બાય 9. ક્લિયર બધાને? પહેલો દાખલો
સમજાણો હશે, બહુ જ ઇઝી હતો. હવે બીજો દાખલો જુઓ. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 2. ઓકે, ચાલો હવે છે બીજું એક્ઝામ્પલ કોસ, એક મિનિટ, કોસ 2 cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x બરાબર કેટલાક છે ની x બરાબર 1/5 આગળ કિંમત, x બરાબર 1/5 આગળ કિંમત બરાબર ખાલી જગ્યા ઓપ્શન લખીએ. ઓપ્શન છે 2√6/5, ઓપ્શન બી -2√6/5, ઓપ્શન સી 3√6/5, ઓપ્શન ડી એક પણ નહીં. કેવી રીતે સોલ્વ કરવું વિચારો, સરળ છે એકદમ. તો પહેલા તો અહીંયા આટલું આપ્યું છે કે cos 2 cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x, આના બરાબર આપણે આવું લખી શકો, cos ના cos 2 cos ઇન્વર્સ x ને આવું લખાય cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x, સોરી cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ. 2 cos ઇન્વર્સ x ના બે ભાગ પડ્યા, કયા cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x અને પ્લસ સાઇન ઇન્વર્સ x એઝ ઇટ ઇઝ, રાઈટ. તો હવે તમે જોઈ શકો છો કે બ્લુ પેન ક્યાં ગઈ, તમે જોઈ શકો છો કે cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x બે જો સમાન અહીંયા થીટા હોય, બંનેના ખૂણા સમાનવાળો ભાગ હોય, અહીંયા x અને x જ હોય, y અને y હોય, થીટા અને થીટા જ હોય, તો આપણે એની જગ્યાએ π/2 લખી શકીએ. તો અહીંયા શું બનશે, cos ઇન્વર્સ x પ્લસ π/2. કેમ π/2? એની પાછળનું કારણ સાઇન ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 થાય એટલે, રાઈટ. તો આવું મળશે cos π/2 પ્લસ cos ઇન્વર્સ x. હવે આ એક પ્રકારનો થીટા થઈ ગયો cos ઇન્વર્સ x, તો π/2 પ્લસ થીટા, cos π/2 પ્લસ થીટા. બીજા ચરણમાં cos ઋણ અને વિધેય ચેન્જ થઈ જશે, એની પાછળનું કારણ શું છે, કારણ કે π/2 છે, માઇનસ સાઇન cos ઇન્વર્સ x, રાઈટ, બરાબર. તો હવે તમને એટલી ખબર પડી જોઈએ અહીંયા cos ઇન્વર્સ x ની સાઇન ઇન્વર્સ x હોવું જોઈએ, તો માઇનસ સાઇન અને સાઇન ઇન્વર્સ લખવું હોય તો x ની જગ્યાએ શું લખી શકાય, તો આપણે આવો ખૂણો બનાવી લેવાનો, અહીંયા લખી નાખવાનો થીટા, બરાબર. આ ખૂણો તમને ટૂંકમાં x ખૂણો છે. cos ઇન્વર્સ x એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા કેટલો હશે, √1 - x², થાય કે નહીં. cos ઇન્વર્સ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે x ના છેદમાં 1, કંઈ નો એટલે 1 સમજી લેવાનું, અહીંયા કંઈ નો એટલે શું સમજી લેવાનું, 1 એટલે x અને 1, તો અહીંયા શું બની જશે, પાયથાગોરસનો સિદ્ધાંત વાપરો, કર્ણનો વર્ગ એટલે 1 નો વર્ગ બરાબર x નો વર્ગ પ્લસ આ આપણે મેળવવાનું હતું એટલે શોધોનો વર્ગ, તો 1² - x² બરાબર આપણે જે વર્ગ મેળવવાનો છે એ, તો 1 - x² અથવા તો √1 - x², રાઈટ. તો અહીંયા તમને મળી જશે cos ઇન્વર્સ x ની જગ્યાએ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સાઇન ઇન્વર્સ √1 - x² ના છેદમાં 1, તો બરાબરના બરાબર, સાઇનના સાઇન. ઓકે, હવે શું થઈ જશે, સાઇન ઇન્વર્સ √1 - x². તો આપણે એ પણ રૂલ જાણીએ છીએ કે એ વસ્તુ તમને ખ્યાલ હશે જ કે આવી કોઈ કન્ડિશન આવે તો માઇનસના માઇનસ, આની જગ્યાએ તમે શું લખી શકો, √1 - x². કારણ લખવું હોય તો અત્યાર પૂરતું લખીએ, એક્ઝામમાં તમારે ક્યાંય નથી લખવાનું. સાઇન ઇન્વર્સ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, રાઈટ. આટલો આપણો ભાગ એક્સ્ટ્રા છે. ઓકે, તો અહીંયા તમને કેટલું મળ્યું, માઇનસ. હવે √1 - x², આમાં x બરાબર કેટલા મૂકવાના છે,
1/5 તો 1/5 સેટ કરો, 1/5 નો વર્ગ, કારણ x બરાબર 1/5 આપેલ છે એટલે મેં મૂક્યા છે ભાઈ, રાઈટ. તો શું મળશે? માઇનસ અંડર રૂટ ઓફ 1 - 1/25 માઇનસ અંડર રૂટ ઓફ 25 - 1 એટલે 24/25. હવે વિચારો 24 એટલે 6 ચોક 24, 6 ચોક 24 અને 5 5 25 એટલે 4નું વર્ગમૂળ નીકળી જશે 2, 5 5 2 વખત છે એટલે 25નું વર્ગમૂળ 5 અને અહીંયા આવશે √6. તો આપણો જવાબ કેટલો બન્યો? -2√6 ડિવાઇડેડ બાય 5. ઓપ્શન નંબર બી એ આપણો જવાબ બને છે, રાઈટ. ઇઝી છે, ઓકે. હવે ધીમે ધીમે અઘરા તરફ જઈશું. હજી એક દાખલો ઇઝી ગણી લઈએ, પછી થોડા ઘણા સ્ટેપ એવા લેતા જઈએ કે જે તમારું માથું ખાય થોડું ઘણું, વધારે તો નહીં, થોડું ઘણું શરૂઆતમાં ખાવા દેવું છે, બરાબર. કારણ કે હજી તાજું ચેપ્ટર પૂરું થયું છે, તૈયારી ઘણાને થઈ હોય, ઘણાને ન થઈ હોય, બરાબર. સૂત્રો જેને આવડતા છે ને એના માટે કામનું છે. બાકી આમાં બહુ ડીપમાં જવાનું હોતું જ નથી. આ ચેપ્ટરમાં એટલું બધું ડીપમાં નથી લઈ જતા જેટલું સંકલન વિકલનમાં લઈ જતા હોય. ચાલો જોઈએ આગળ. હવે એક્ઝામ્પલ નંબર 3, cot π/4 માઇનસ 2 cot ઇનવર્સ 3, રાઈટ, બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપણે જોતા જઈએ 1 7 4 and 0. આપણે મેળવવાનું છે. પહેલાં તો તમને સૂત્રો થોડા ઘણા ખબર હોવા જોઈએ. કોટ π/2 માઇનસ થીટા નથી, π/4 સમથિંગ છે. તો અહીંયા કોટ π/4 માઇનસ 2 કોટ ઇનવર્સ 3 અને આમ લખી શકાય કોટ π/4 માઇનસ 2 કોટ ઇનવર્સ 3 અને આમ લખાય કોટ ઇનવર્સ 3 પ્લસ કોટ ઇનવર્સ 3. બે વખત કોટ ઇનવર્સ 3 એટલે કોટ ઇનવર્સ 3 પ્લસ કોટ ઇનવર્સ 3, રાઈટ. અહીંયા આવું મળશે કોટ π/4 માઇનસ કોટ ઇનવર્સ, અહીંયા 3 પ્લસ કોટ ઇનવર્સ 3, તો અંતમાં તમને શું મળે? કોટ ઇનવર્સ 3 × 3, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ, છેદમાં 3 પ્લસ 3. આપણે રૂલ ખબર હોવો જોઈએ. કોટ ઇનવર્સ આલ્ફા પ્લસ કોટ ઇનવર્સ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ આલ્ફા × બીટા -1 છેદમાં આલ્ફા પ્લસ બીટા. આ આપણને રૂલ ખ્યાલ હોવો જોઈએ. કોટ ઇનવર્સ આલ્ફા પ્લસ કોટ ઇનવર્સ બીટા બરાબર કોટ ઇનવર્સ ભેગા લખવા માટે આલ્ફા × બીટા -1 છેદમાં આલ્ફા પ્લસ બીટા. તો આવું થશે કોટ π/4 માઇનસ કોટ ઇનવર્સ શું મળશે? 3 × 9 - 1 એટલે 8, 3 × 9 - 1 એટલે 8, 8ના છેદમાં 6. આવું થશે, પડી ખબર? તો આવું મળશે કોટ π/4 માઇનસ કોટ ઇનવર્સ 4/3. તમે રૂલ્સને સૂત્રમાં જો મિસ્ટેક કરીને કોટ ઇનવર્સના સૂત્રો કોટમાં ન લાગી જવા જોઈએ, કોટના સૂત્રો કોટ ઇનવર્સમાં ન લાગી જવા જોઈએ. એ એક થોડુંક તમારે વધારે ધ્યાન રાખવાનું, બરાબર. તો અહીંયા તમને શું મળશે? બરાબરના બરાબર કોટ આલ્ફા માઇનસ બીટાવાળો ભાગ થયો. કોટ આલ્ફા માઇનસ બીટા શું થાય? કોટ આલ્ફા જો અહીંયા કોટ લાગી જાય, કોટ આલ્ફા આમાં જો કોટ ભેગા હતા એને આમ ભેગું કર્યું હતું, કોટ આલ્ફા × કોટ બીટા. તો કોટ બીટા એટલે કેટલું છે? કોટ ઇનવર્સ 4/3. આ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો. કોટ આલ્ફા × કોટ બીટા, બીટા એટલે કોટ ઇનવર્સ થઈ ગયું. આ કોટ તો હતું જ. કોટ આલ્ફા કોટ બીટા, બીટા એટલે કોટ ઇનવર્સ 4/3. અહીંયા માઇનસ છે, અહીંયા શું હશે? પ્લસ 1 છેદમાં આ 1 તો સૂત્રમાં જ આવે છે, બરાબર.
1 છેદમાં શું આવશે તો પહેલાં બીટા લખવો પડશે ને પછી આલ્ફા લખવો પડશે તો શું આવશે કોટ ઇનવર્સ 4/3 અને માઇનસ કોટ π/4 તો આપણને કોટનું સૂત્ર ખબર હોવી જોઈએ કોટ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા અહીંયા માઇનસ તો ઉપર પ્લસ બરાબર અને નીચે શું આવશે કોટ બીટા માઇનસ કોટ આલ્ફા ખાસ ધ્યાન રાખજો કોટ આલ્ફા માઇનસ કોટ બીટા નથી કોટ બીટા માઇનસ કોટ આલ્ફા બરાબર એટલે મિસ્ટેક થવાની શક્યતા વધારે એટલે જ મેં આ દાખલો લીધો છે કોટ π/4 એટલે 1 અહીંયા કોટ ઇનવર્સ 4/3 એટલે 4/3 પ્લસ 1 છેદમાં કોટ ઇનવર્સ 4/3 એટલે 4/3 માઇનસ 1 તો આપણને આવું મળશે 4/3 પ્લસ 1 4/3 માઇનસ 1 રેડી તો અહીંયા શું થશે 4 પ્લસ 3 છેદમાં 3 4 માઇનસ 3 છેદમાં 3 એ બંને નીકળી ગયા 7 છેદમાં 1 દેટ મીન્સ અવર આન્સર ઇઝ 7 આપણો જવાબ આવશે 7/7 તો આ બેઝિક જ દાખલાઓ છે જે થોડીક બુદ્ધિ માંગી લે ને આ બુદ્ધિ આ રીતે દોડાવવાની ઘણા મને પ્રશ્ન કરશે સાહેબ આ કોટને 10 માં કન્વર્ટ કરી નાખી તો મને સરળ સ્વરૂપમાં સૂત્ર આવડે ફેરવી નખાય કોટ ઇનવર્સ 3 ની જગ્યાએ તમારે tan ઇનવર્સ 1/3 પ્લસ tan ઇનવર્સ 1/3 કરીને ગણતરી કરાય એ બહુ સરળ પડશે તમારા માટે બરાબર અહીંયા ઉપર -1 આવેની જગ્યાએ નીચે થઈ જાય 1 માઇનસ થઈ જાય આ બધા ફાયદાઓ આપણને મળી જાય ઓકે તો આ હતો દાખલા નંબર 3 ચાલો હવે થોડીક બુદ્ધિ વધારે દોડાવીએ ચાલો ચોથા દાખલામાં આપણે જઈએ ધ્યાન આપજો ચોથો એક્ઝામ્પલ આ રીતનો છે આપણી પાસે કે sin tan ઇનવર્સ 1 - x²/2x ધ્યાન આપજો અને પ્લસ cos ઇનવર્સ 1 - x²/1 + x² બરાબર અહીંયા કાઉન્સ પૂરો થતો હશે બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપણને એવા આપ્યા છે તો જો સાઇન આ એના માટે આલ્ફા બન્યો આ એના માટે બીટા બન્યો રાઈટ સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે સાઇન આલ્ફા પ્લસ બીટાને તમે સૂત્રમાં એપ્લાય કરી શકો વાંધો નથી પણ પહેલાં કોઈ સરળ રસ્તો થાય છે એ જુઓ આપણા મગજમાં 4-5 જાતના આઈડિયા આવે જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે બરાબર બાકી તો છેલ્લે બીજા જેને કંઈ આઈડિયા ન હોય એને ઓપ્શન ઉપર આઈડિયા આવે આ લખો કે આ લખો કે આ લખો ને હમણાંથી સી નથી આવ્યો આટલા સુધીમાં તો સી ઓપ્શન ટીક કરો એવી રીતે તો સોલ્વ નહીં થાય ભાઈ બરાબર ઓપ્શન જોઈએ ઓપ્શન નંબર એ છે એ છે 1 ઓપ્શન નંબર બી -1 ઓપ્શન નંબર સી 4 અને ઓપ્શન નંબર ડી 0 રાઈટ તો અહીંયા આપણે જોવાનું છે કે સાઇન tan ઇનવર્સ 1 - x²/2x જો તમને કેટલી જાતના આઈડિયા હુજે એ તમને કહું તો પહેલો આઈડિયા તમને આવો જ હુજે કે સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા આવો તમને આઈડિયા આવે ખોટો નથી એ રૂલ્સ વાપરશો આગળ જતાં તો તમને સોલ્યુશન પણ મળશે અને જવાબ પણ તમને મળશે જ બરાબર પણ સરળ રસ્તો પણ છે અહીંયા કંઈક સૂત્ર જેવું દેખાય છે 1 - x²/1 + x² એટલે આ તમને કંઈક અલગ પ્રકારનું સૂત્ર આપે છે tan વાળું રાઈટ અહીંયા તમને કંઈક અલગ સૂત્ર મળે tan ઇનવર્સ 2x/1 - x² હોય તો આપણે સૂત્રો હમણાં અહીંયા લખ્યા હતા 5, 6 અને 7 નંબરના સૂત્રો બરાબર તો એ રૂલ્સ અહીંયા એપ્લાય થાય છે તો આપણે એ રૂલને એપ્લાય કરવા માટે પહેલાં શું વિચારશું x = tan θ લેતા આમાં વિકલન ન કરવું પડે dx = sec⁡θ dθ કારણ કે આ વિકલન છે જ નહીં બરાબર આ આદેશ લેવાની જ વાત નથી તો શું કરશું અહીંયા આપણે આમ લખી શકશું sin tan ઇનવર્સ 1 - tan²θ/2 tan θ પ્લસ cos ઇનવર્સ 1 - tan²θ/1 + tan²θ રાઈટ ક્લિયર
હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે tan 2 થીટાનું સૂત્ર શું થાય તો કે 2 tan થીટા upon 1 minus tan square થીટા. cos 2 થીટાનું સૂત્ર શું થાય 1 minus tan square થીટા upon 1 plus tan square થીટા. તો તમારા મગજમાં આવ્યું કે tan 2 થીટાનું સૂત્ર આટલું થાય છે પણ આમાં તો ઉલટું છે. કંઈ વાંધો નહીં, તો 1 upon tan 2 થીટાનું સૂત્ર શું થતું હશે 1 upon tan 2 થીટા એટલે ઊંધું. આનું ઊંધુંનું સૂત્ર શું થતું છે 1 minus tan square થીટા upon 2 tan થીટા. તો એવું તો છે ને અહીંયા. એનો મતલબ આની જગ્યાએ આપણે શું લખી નાખશું 1 upon tan 2 થીટા. રાઈટ. તો અહીંયા આપણને શું મળશે જુઓ, સાઇનના સાઇન tan ઇન્વર્સના tan ઇન્વર્સ 1 minus tan square થીટા upon 2 tan થીટાનું સૂત્ર બની જશે 1 upon tan 2 થીટા. રાઈટ. પછી 1 upon tan 2 થીટા, પછી પ્લસના પ્લસ cos ઇન્વર્સ. અહીંયા શું બનશે આની જગ્યાએ શું લખી શકશો cos 2 થીટા. સરસ, લ્યો આ તો જલસા પડી ગયા ભાઈ કે અહીંયા શું થઈ ગયું sin tan ઇન્વર્સ 1 upon tan થીટા. જો 1 upon tan ઇન્વર્સ થીટા હોય તો cot ઇન્વર્સ થીટા ન લખાય, પણ 1 upon tan થીટા હોય તો cot થીટા લખાય. આ બધી બુદ્ધિ દોડાવવાની છે. 1 upon tan 2 થીટા એટલે cot 2 થીટા પ્લસ cos ઇન્વર્સ cos 2 આ મને ખબર જ છે કે ભાઈ આનું શું થવાનું છે, એનો જવાબ 2 થીટા જ આવી જવાનો છે ડાયરેક્ટ. રેડી. અહીંયા શું બનશે sin tan ઇન્વર્સ. હવે જુઓ અહીંયા cot 2 થીટા છે, cot ઇન્વર્સ 2 થીટા નથી. ઓકે, તો cot 2 થીટાનું શું લખી શકો π/2 માઇનસ tan ઇન્વર્સ tan 2 થીટા એવું લખી શકાય? લખાય આવું? ન લખાય. આ ક્યારે લખાય જ્યારે ઇન્વર્સ હોય ત્યારે આવું લખાય. સમજો આ બેનો મતલબ સમજો. મારો કહેવાનો મતલબ એમ છે કે જો cot ઇન્વર્સ 2 થીટા આપ્યું હોત ને તો આપણે આમ લખીએ π/2 માઇનસ tan ઇન્વર્સ 2 થીટા. આ સાચું. પણ જો cot 2 થીટા આપ્યું હોય ને તમારે ટેનમાં કન્વર્ટ કરવું હોય તો આમ કરવું પડે tan π/2 માઇનસ 2 થીટા. આ બેયનો ડિફરન્સ સમજશે ને એને ઇન્વર્સ અને સાદા ટ્રિગોનોમેટ્રિક, આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન થયું, આ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન થયું. રાઈટ. તો આપણે જે લખ્યું એ ખોટું છે. તો અહીંયા શું લખવું પડશે cot 2 થીટાની જગ્યાએ tan π/2 માઇનસ 2 થીટા. બરાબર. પ્લસ આનો જવાબ આપણને ખબર જ છે 2 થીટા છે, બરાબર, ઉડાડી જ દઈએ હવે. હવે આનો જવાબ તમને ખબર પડી ગઈ કેટલો થાય tan ઇન્વર્સ tan π/2 માઇનસ 2 થીટા π/2 માઇનસ 2 થીટા પ્લસ 2 થીટા માઇનસ 2 થીટા પ્લસ 2 થીટા કેન્સલ sin π/2 વિચ ઇઝ ઇક્વલ ટુ 1. રાઈટ. તો આપણો જવાબ 1 આવ્યો છે ભાઈ. આપણો જવાબ 1 આવે છે. યસ, ઓપ્શન 1 ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર બધાને? આ બે વચ્ચેનો ડિફરન્સ બધાને ખબર પડ્યો હશે અને યાદ પણ રહી ગયો છે. આ કેવી રીતે આવી ખબર છે ને tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x બરાબર π/2 થાય એટલે આવે. અને આ બધાને તો ખબર હોવી જોઈએ. આનો ખબર હોય તો મૂકી દેવાનું હોય ભણવાનું ભાઈ. બરાબર. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 4. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. ચાલો ત્યારે 5મો દાખલો જોઈએ. અઢળક દાખલાઓ છે, બરાબર. તમે બધાની મહેનત કરો ને તો એવું અઘરું નથી હોતું આ ચેપ્ટરમાંથી કે જે ન આવડે. હું તમને કહું છું કે તમે જે 25 ક્વેશ્ચન છે ને એમાંથી 20 MCQ ટાઈપના હોય, એટલે 20 ક્વેશ્ચન તમે 20 ક્વેશ્ચનમાંથી એટલીસ્ટ 15 તો સોલ્વ કરી શકવા જોઈએ. એમાં આ ચેપ્ટરનો તો સોલ્વ થવો જ જોઈએ. અમુક ક્વેશ્ચન એવા જ આવે છે કે જે બહુ જ એડવાન્સ લેવલના, એ આપણે કદાચ લેફ્ટ કરીએ, બરાબર, પણ 15 ક્વેશ્ચન તો વ્યવસ્થિત સોલ્વ થવા જ જોઈએ. એવો આપણો ટાર્ગેટ રહેવો જોઈએ. વધારે સોલ્વ થાય તો બહુ જ સારું. મિનિમમ 15 એવો જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ આપણે. એમાં આપણને એવું આપ્યું છે જો a બરાબર tan ઇન્વર્સ x√3 upon 2k minus x. a બરાબર tan ઇન્વર્સ x√3 upon 2k minus x તથા b બરાબર tan ઇન્વર્સ 2x minus k upon k√3 હોય તો a minus b is equal to question mark. ચાલો, a minus b is equal to question mark.
તો પહેલાં તો તમને આપ્યું છે શું એ જુઓ. તમને એવું કીધું છે કે a બરાબર જો a બરાબર tan ઇન્વર્સ x/√3/2k - x હોય તો tan ઇન્વર્સ એ tan બેને લગાવો તો આવું થાય tan a બરાબર tan ઇન્વર્સ એવું થાય ને tan ઇન્વર્સ x√3/2k - આ સમજાવવા પૂરતું લખું, બાકી લખવાની જરૂર નહોતી. અહીંયા tan આપ્યો અને tan આપ્યો. શું કામ આપ્યો? કારણ કે આને tan ઇન્વર્સને કાઢવા છે. તો tan a બરાબર શું થાય x√3/2k - તમે ડાયરેક્ટ પણ લખી શકો a બરાબર આટલા હોય તો tan a બરાબર આટલા થાય. આમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં. બરાબર, ચાલો તો tan a થઈ ગયું. હવે આ જ રીતે આપણે b ને બનાવી નાખીએ તો tan b રેડી. તો b બરાબર કેટલા છે? b બરાબર છે tan ઇન્વર્સ 2x - k/k√3 રાઈટ. તો એના પરથી આપણને tan b કેટલા મળશે? tan b ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2x - k/k√3 રાઈટ. tan ઇન્વર્સ ને tan એટલે tan b બરાબર કેટલા થઈ ગયા? આના પરથી ડાયરેક્ટ પણ લખી શકો tan b બરાબર 2x - k/k√3 ધેટ ઇઝ અવર tan b. તમારે શું મેળવવું છે? a - b. હું શું મેળવીશ જોઈજો. હું મેળવીશ tan a - b. મેળવવું છે a - b અને મેળવશું tan a - b. પછી tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખશું રાઈટ. તો tan a - b નું સૂત્ર શું થાય? tan a - tan b છેદમાં 1 પ્લસ tan a ઇન્ટુ tan b. જો tan a ખબર છે? હા ખબર છે. tan b ખબર છે? હા ખબર છે. આનો જે જવાબ આવે પછી tan ઇન્વર્સ લઈ લેવાનો. દાખલો પૂરો છે ને? બુદ્ધિવાળું કામ. હવે બરાબર, તો હવે શું કરશો? અહીંયા tan a - b એઝ ઇટ ઇઝ આને એમ રાખો. tan a બરાબર કેટલા લખશો? x√3/2k - x માઇનસ tan b એટલે કેટલા છે? 2x - k/k√3 છેદમાં 1 પ્લસ tan a એટલે x√3/2k - x ઇન્ટુ tan b એટલે 2x - k/k√3 રાઈટ. ચાલો તો હવે તમને મળશે tan a - b ઇઝ ઇક્વલ ટુ બરાબર tan a - b ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા આપણે આને ગુણવા પડશે. ઉપર ગુણશો શું થશે? x√3 ઇન્ટુ k√3 x√3 ઇન્ટુ k√3 માઇનસ 2k - x ઇન્ટુ 2x - k છેદમાં આનો જે લસા આવશે એવો ને એવો નીચે લસા આવશે એટલે બે ઉડી જશે. એટલે હું લખતો નથી પણ આ અહીંયા ગુણાઈ જાય તો કોણ ગુણાશે? k√3 2k - x પ્લસ x√3 2x - k. જો મેં શું કર્યું ખબર પડી? આને અહીંયા ગુણ્યું, આને અહીંયા ગુણ્યું, છેદમાં આવે 2k - x/k/√3 આવે. મેં લખ્યા નથી, અંશમાં વાળી વાત છે. પછી આ 2k - x k√3 1 સાથે ગુણાય તો k√3 ઇન્ટુ 2k - x પ્લસના પ્લસ x√3 ઇન્ટુ 2x - k છેદમાં 2k - x k√3 ઉપરનો અંશવાળો છેદ અને છેદવાળો છેદ બંને કેન્સલ. એટલે આપણે લખતા નથી. તો એ શું મળશે? √3 3 kx અથવા તો x કે જે લખવું હોય માઇનસના માઇનસ. અહીંયા તમે જો ગુણશો તો કેટલા મળશે? 4kx 2 દુ 4 kx માઇનસ 2k સ્ક્વેર. હવે x નો વારો લઈ લઈએ. માઇનસ 2x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ kx છેદમાં રેડી. છેદમાં શું મળશે જુઓ? 2k સ્ક્વેર √3 2√3k સ્ક્વેર માઇનસ kx √3 થાય kx √3 અથવા તો √3kx જે લખવું હોય. બરાબર, ચલો √3kx જ લખીએ માઇનસ √3kx રાઈટ. પ્લસના પ્લસ. હવે જુઓ આ x ની x સાથે એટલે 2√3 તો આવી જ ગયા 2√3 x એટલે x સ્ક્વેર માઇનસ √3 આવી ગયા xk એટલે kx. જો બધી કોર kx જ રાખું ક્યાંય xk ન કરી નાખું નકર વળી પાછું કન્ફ્યુઝન વધી જશે. તો અહીંયા તમને આવું મળશે 3kx - 4kx
माइनस माइनस प्लस 2k² माइनस माइनस प्लस 2x² माइनस प्लस माइनस kx છેદમાં અહીંયા શું મળશે જુઓ 2√3k² માઇનસ √3kx માઇનસ √3kx કેટલી વાર 2 વાર તો માઇનસ 2√3kx પ્લસ 2√3x². રાઈટ, ખબર પડી જો આ બેનો મેં સરવાળો કર્યો પણ માઇનસ માઇનસ એટલે માઇનસ 2 વખત 2√3kx. હવે તમે જોશો ને શું મળશે જુઓ તો અહીંયા તમને 2k² મળે છે પહેલાં તો એ લખો 2k², 2x² મળે છે 2x² લખો, 3kx માંથી 4kx જાય એટલે માઇનસ kx, બીજા માઇનસ kx એટલે 2 વખત માઇનસ kx એટલે માઇનસ 2kx. આ સમજો 3kx માંથી 4kx એટલે માઇનસ kx માઇનસ kx માઇનસ kx માઇનસ 2kx. નીચે તમે જોશો ને તો જુઓ અહીંયા 2√3 2√3 2√3 આટલું છે, અથવા તો પહેલાં આમ લખી નાખીએ 2√3k² પછી આ લખીએ પ્લસ 2√3x² પહેલાં આ લખ્યું પછી આ લખ્યું માઇનસ 2√3kx. ઉપરથી હું કોમન નીકળે એવું દેખાય તો કે 2 ઉપરથી 2, અંદર શું વધે તો કે k² પ્લસ x² માઇનસ kx. નીચેથી હું કોમન નીકળે એવું દેખાય તો કે 2√3 ને કોમન કાઢો, અંદર શું વધે તો કે k² પ્લસ x² માઇનસ kx. તો આ બંને કેન્સલ, 2 કેન્સલ, કેટલા આવ્યા 1/√3 કોના બરાબર tan a માઇનસ b બરાબર. તો a માઇનસ b બરાબર કેટલા મળશે tan ઇન્વર્સ 1/√3. એટલે કે tan ઇન્વર્સ a માઇનસ b બરાબર કેટલા મળશે હવે આપણને a માઇનસ b બરાબર tan ઇન્વર્સ 10π/6 એટલું મળે કે નહીં, tan 30 મળે તો a માઇનસ b બરાબર 30 ડિગ્રી અથવા તો π/6. ઓપ્શન સેમ આવે પછી આપણે જોઈ લઈએ, ઓપ્શન લખતા જ હું ભૂલી ગયો પાછા. a માઇનસ b બરાબર કેટલા છે ઓપ્શનમાં 0 45 60 ને 4 છે, 0 45 60 અને 30 ડિગ્રી. તો આપણો જવાબ કેટલો આવશે 30 ડિગ્રી. રાઈટ, તો આપણો ખૂણો થઈ ગયો 30 ડિગ્રી. તો આવા દાખલાઓ કે જ્યારે તમને a બરાબર સમથિંગ આપ્યું, b બરાબર સમથિંગ આવ્યું, a માઇનસ b પૂછ્યું ત્યારે એને 10માં કન્વર્ટ કરી લીધા પહેલાં મેં, પછી tan a માઇનસ b ને સૂત્ર આ બુદ્ધિ દોડવી જોઈએ કારણ કે મારી પાસે tan and tan b ની જ કિંમત છે તો હું tan a માઇનસ b લઈશ ને તો જ મારી પાસે આ પોસિબલ બનશે. પછી સાદુરૂપ જ અઘરું હોય, જીમાં આવું જ કામ કરતા અહીંયા પહોંચે ને છોકરા એટલે એટલું કન્ફ્યુઝન સ્ટાર્ટ થાય ને એમ થાય હવે આપણાથી થાય નહીં, અહીંયા સુધી પહોંચી જાય પછી મૂકી દે. બરાબર, તો આ જ ઇમ્પોર્ટન્ટ છે સાદુરૂપ આપવું. ઓકે, તો આ થયો એક્ઝામ્પલ નંબર 5. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 6. ક્લિયર? ચાલો ત્યારે એક્ઝામ્પલ નંબર 6 ટ્રાય કરીએ. ધ્યાન આપજો. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 6. શું આપ્યું છે આપણને એમાં? તેમાં આપણને એવું કીધું છે sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y પ્લસ sin ઇન્વર્સ z બરાબર 3π/2 હોય. આવું ધારો કે 3π/2 છે હોય તો પ્રશ્ન શું છે x ની 100 ઘાત પ્લસ y ની 100 ઘાત પ્લસ z ની 100 ઘાત માઇનસ 9 x ની 100 ઘાત પ્લસ y ની 100 ઘાત પ્લસ z ની 100 ઘાત બરાબર ખાલી જગ્યા. રાઈટ, ઓપ્શન છે 0 1 2 3. 0 1 2 અને 3. તો પહેલાં તો આપણા મગજમાં એવું આવે કે આને આની યાર ગુણ ના ખાય, ગુણી પછી એવા સાદુરૂપ આપે પછી છેલ્લે કંટાળે કાંઈ થતું નથી.
પણ પહેલી શરત વાંચો, શરત કઈ કીધી છે? શરત આપણને એવી કીધી છે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય પ્લસ સાઇન, આ શરત જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ શરતમાં 3π/2 નો આપ્યો હોત ને તો દાખલો પોસિબલ જ નહોતો આપણાથી, બરાબર. એ 3π/2 આપ્યો ને સૂચવી દે છે કે સાઇન જે રહ્યું ને સાઇન ઇન્વર્સ એનો પ્રદેશ -1 થી 1 થાય. સાઇન ઇન્વર્સની વાત કરું, સાઇનનો પ્રદેશ -π/2 થી +π/2, -1 થી 1 થાય. અને એના વિસ્તારની વાત કરીએ સાઇન ઇન્વર્સનો તો કેટલો થાય? -π/2 થી +π/2, રાઈટ. વિસ્તાર કેટલો થાય? -π/2 થી +π/2, એટલે -π/2 થી +π/2, મેક્સિમમ +π/2 થઈ શકે. તો આપણે લખશું સાઇન ઇન્વર્સ વિધેયનો વિસ્તાર કેટલો થાય? -π/2 થી +π/2 થઈ શકે. એટલે મેક્સિમમ કેટલો થઈ શકે? તેથી મેક્સિમમ વેલ્યુ, મેક્સિમમ કિંમત કેટલી થઈ શકે? π/2 લઈ શકાય. તો π/2 3 વાર એટલે 3π/2 થાય. તેથી x, y અને z ની કિંમતો સમાન હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. એટલે કે આ 3π/2 ત્યારે જ થાય જો આ π/2 હોય, આ π/2 હોય, આ π/2 હોય, તો 3π/2 વાળો ભાગ થાય. એટલે કે સાઇન ઇન્વર્સ x બરાબર સાઇન ઇન્વર્સ y બરાબર સાઇન ઇન્વર્સ z બરાબર π/2. ત્રણેયનો જવાબ π/2 હોવો જોઈએ. π/2 એટલે ત્રણેય બે બરાબરમાં લખી નાખ્યા. હવે તમે હું બધાય જાણીએ છીએ કે સાઇન ઇન્વર્સ x બરાબર π/2 હોય તો x બરાબર કેટલા થાય? સાઇન π/2 અને સાઇન π/2 એટલે 1. તેથી x બરાબર 1. આ જ રીતે હું આગળ નથી લખતો. આ જ રીતે y બરાબર પણ કેટલા થશે? 1, કારણ કે સાઇન ઇન્વર્સ y બરાબર પણ π/2 છે. અને z બરાબર પણ કેટલા થશે? 1 થશે. ઓકે, તો આપણો જવાબ 1 થશે. નહીં, આપણે તો આની અંદર કિંમત મૂકવાની. આપણે x, y, z ની કિંમત નથી માંગી, આપણે આની કિંમત માંગી. તો શું કરશો અહીંયા જુઓ, x ની 100 ઘાત, બહુ સરળ થઈ ગયું. હવે તો y ની 100 ઘાત, z ની 100 ઘાત -9 x ની 100 ઘાત, y ની 100 ઘાત, z ની 100 ઘાત. રેડી? x ની 100 ઘાત એટલે 1 ની 100 ઘાત, 1 ની 100 ઘાત, 1 ની 100 ઘાત -9 1 ની 100 ઘાત, 1 ની 100 ઘાત, 1 ની 100 ઘાત. તો અહીંયા આવું મળશે 1 + 1 + 1 -9 1 + 1 + 1 એટલે કે 3 - 9/3 એટલે કે 3 - 9/3 એટલે 3 એટલે કે 0. અવર આન્સર ઇઝ 0. રાઈટ. આનો જવાબ કેટલો બને છે? 0 બને છે. સિમ્પલ હતો, પણ આ બુદ્ધિ થોડીક દોડાવવી પડે એમાંથી. તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.